તરફ જે પ્રકારે નવા વર્ષનું આગમન થઈ રહ્યું છે ને તેવામાં દેશભરના તમામ પર્યટન સ્થળ પર આવા જ દ્રશ્યો જોવા મળે છે. ઉજવણીનું આ ઘોડાપૂર છે તેની વાત કરીએ. ગુજરાતનું નર્મદાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું હોટ ફેવરિટ સ્થળ બન્યું છે. વર્ષ 2025ના અંતિમ દિવસે 60,000 પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું અને ત્યાં ઉમટી પડ્યા. નવા વર્ષને આવકારવા માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની પહેલી પસંદ બની છે. આજથી 7,000 પ્રવાસીઓને પ્રવેશ આપવાના શરૂ કરવામાં આવ્યા. આજે વર્ષના અંતિમ દિવસે પણ 60,000થી વધુ પ્રવાસીઓ નોંધાયા. માત્ર રાજ્યમાંથી જ નહીં પરંતુ દેશ વિદેશથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધીમાં 2,85,00,000 જેટલા પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે. તો નવા વર્ષને યાદગાર બનાવવા અહીં આવેલી લક્ઝરી હોટલો અને ટેન્ટ સિટી દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યા છે. ગાલા ડિનર અને ડીજે પાર્ટી તેમજ ક્રૂઝ ડિનરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. પ્રવાસીઓનો સતત ધસારો વધતા સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો. જબરજસ્ત છે વ્યવસ્થા તો બધી જગ્યાએ. અમે અહીંથી આવ્યા ત્યાં ટ્રાફિક પણ કશે નડ્યો નહીં. એક્સપ્રેસ વે પણ લઈને આવ્યા. 2.5-3 કલાકમાં અમદાવાદથી અમે લોકો આવી ગયા. અહીંયા પણ ઈ રિક્ષાની બહુ સરસ સગવડ છે. રિક્ષામાં બેઠા સીધા અહીંયા આવી ગયા. હવે એક્સપ્રેસ એન્ટ્રી છે એટલે 2 કલાકનો સ્લોટ આપ્યો છે એટલે ભીડ અમને ખબર છે. ભીડ નથી. તમે લોકો હમણાં ઉદયપુરથી આવ્યા ત્યાં તો ખચાખચ બધા એકબીજા પર ચડતા હતા કારણ કે કોઈ સ્લોટ હતો નહીં. આ बेस्ट वस्तु है कि 2 થી 12 થી 2 में स्लॉट आप्यो है हमने. आखिरी दिन साल का और पहला दिन साल का यहीं सेलिब्रेट हो रहा है तो ये चीज़ बहुत ही मतलब क्योंकि ये जगह इतनी खूबसूरत है, आसपास इतनी खूबसूरती से हर चीज़ बनाई गई है कि मुझे लगता है कोई और जगह नहीं हो सकती थी बेहतर साल का आखिरी और पहला दिन सेलिब्रेट करने के लिए. तो सही में मुझे बहुत मज़ा आ रहा है यहाँ पे साल के आखिरी दिन आके और पहले दिन.